સુરતના પૂણા વિસ્તારમાં આવેલા માતૃશક્તિ સોસાયટીમાં 80 વર્ષના વૃદ્ધાને વહુએ માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી હાથ ધરાઈ હતી। સુરતના પૂણા માતૃશક્તિ સોસાયટીમાં 80 વર્ષના વૃદ્ધાને વહુ મારતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘરના પેસેજમાં સાસુને ઘસડીને વહુ મારતી હોય તેવા દ્રશ્ય જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં ઉતારી મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપી। ટ્રસ્ટના હોદ્દેદાર શીતલબેન ભડિયાદર અને ચેતનાબેન સાવલિયાએ પૂણા પોલીસને જાણ કરી હતી। વહુ સરસ્વતી શેલડિયા દ્વારા 80 વર્ષના વૃદ્ધા શાંતાબેન શેલડિયાને માર મારતો વિડીયો બતાવ્યો હતો। પૂણા પોલીસ ટ્રસ્ટની મહિલાઓ સાથે વૃદ્ધાને વહુના ત્રાસથી મુક્ત કરાવી વૃદ્ધાશ્રમ લઈ જવા તજવીજ હાથ ધરી હતી। જોકે વૃદ્ધાના પૌત્ર હિરેન શેલડિયાએ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી હતી। આ મામલો પૂણા પોલીસ મથકે પહોંચ્યો તો ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાને મુક્ત કરાવાશે તેમ પણ જણાવાયું હતું। મારું નામ શીતલબેન ભડિયાદરા છે। હું મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું, એની સંચાલક છું। કાલે સવારે 10 વાગે મને એક વિડીયોમાં દ્વારા મેસેજ મળ્યો કે એક મારા ફ્રેન્ડ દ્વારા કે ચેતનાબેને મને મેસેજ કર્યો કે બેન આવી રીતે મારઝૂડ થઈ રહી છે એક બા સાથે, એમના જ પુત્રવધુ એમને મારી રહ્યા છે। બાની ઉંમર ખૂબ વધારે છે, 90 વર્ષની ઉંમરે એમની સાથે આ કૃત્ય થઈ રહ્યું છે, તો એ અસહનીય હતું। અમને જોઈને જ અમારું હૃદય દ્રવી ઉઠ્યું કે આ હદે બાને માર મારી રહ્યા છે, પાટા મારી રહ્યા છે, એમને ગળદા મારી રહ્યા છે, લાફા મારી રહ્યા છે બાને, અને પણ નિવસ્ત્ર રસળી રહ્યા છે। તો એવું કહે છે કે અમે લોકોને એવી સેવા કરીએ છીએ, તમે નથી જોતા અને અમે માર્યું એ જોયું, અમારી ભૂલ થઈ ગઈ છે, એવું કહે છે। હું મહિલા વિકાસ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવું છું અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે અમે જતા હોઈએ છીએ। તો આજે પણ કંઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો, ઘણા સમયથી બાને મારે છે, પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો। એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો, એટલે અમે પૂણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો, અમે એકલા જવા નથી માંગતા, કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે, એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો, અમે બાને નહીં લઈ જવા દઈએ। તો પછી આ હદ સુધી બાને મારે છે, તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી, એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે। તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે, તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે, એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે। એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું, તો એ લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે। તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને, પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં, એવું કહે છે। આ વિડીયો મોકલો કે બેન આવી રીતે એક બાને હેરાન કરે છે, તો એની પાસેથી મેં ડિટેલ લઈને મારી ફ્રેન્ડ શીતલબેનને ફોન કર્યો અને અમે અહીંયા પોલીસને લઈને આવ્યા છે માતૃશક્તિ સોસાયટી 3132 નંબરમાં, અને જોયું તો બા ખાટલામાં પડ્યા હતા। અત્યારે તો બાને બધી સર્વિસ આપે છે, પણ લોકોને દેખાવ માટે, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હવે આ બધાને ખબર પડી ગઈ છે, એટલે હવે સાચવવાનો દેખાવ કરે છે લોકો, મતલબ સાચવતા નથી અને પાછળથી હેરાન કરે છે, અને આજુબાજુવાળા કોઈ બોલતા નથી એ લોકોના ડરથી। પણ કોઈને એવી માનવતા હશે કોઈનામાં, તો એનાથી દર્દ સહન નહીં થયું હોય એટલે વિડીયો બનાવીને મૂક્યો અને અમને મોકલ્યો, તો અમને એ સહન ન થયું, એટલા માટે અમે કાર્યવાહી કરવા માટે અહીંયા આવ્યા છીએ અને આશ્રમવાળાને લઈને આવ્યા છે કે આ લોકો ન સાચવે તો અમે આશ્રમમાં મૂકીને બાને ત્યાં સાચવશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।